નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। રાજુલા શહેરમાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં જૂના ગાયત્રી મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને રાજુલા શહેરના પોલીસ સ્ટેશન ચોક, ટાવર રોડ, માર્કેટિંગ યાર્ડ, સવિતાનગર સહિતના મુખ્ય માર્ગ પરથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળી હતી અને બ્રહ્મ સમાજ વાડી ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રા દરમિયાન લોકોએ પરશુરામ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ડીજેના તાલ સાથે ભાઈઓ બહેનો રાસ ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા। રાજુલા બ્રહ્મ સમાજ દ્વારા ઠંડા પીણા તેમજ શરબતનું વિતરણ કરાયું હતું। આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના આગેવાનો, અગ્રણીઓ, વેપારી મિત્રો સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા। રાજુલામાં પરશુરામ જયંતિની આછાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા હતા આપણું રાજુલા ન્યૂઝ। રાજુલા શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓએ અતિ મોટો ઉત્સાહ દર્શાવી શોભાયાત્રા અને અહીંયા બ્રહ્મ સમાજના આયોજિત મહાઆરતીમાં અને બ્રહ્મ 84માં મોટો સમુદાય બહેનો, ભાઈઓ, બુઝુર્ગો ભાગ લીધો। અતિ ઉત્સાહ રાજુલા તાલુકાના બ્રહ્મ સમાજમાં આ ઉત્સવથી વધ્યો છે।